નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સુરત એસઓજી પોલીસે કરોડો રૂપિયાનો પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત એસઓજી પોલીસે કરોડો રૂપિયાનો પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે પાલ અને અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે ઈ સિગારેટના જથ્થા સાથે 2 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 1,07,01,400નો પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. બંને આરોપીઓ ટેટુની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા હતા. સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળેલ છે. તે અંતર્ગત 10/6/2025ના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની, એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો મસ્ત મોટો જથ્થો ત્યાં પડેલ છે. તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1,07 લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે. જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ અલગ કંપનીઓની છે. અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે. મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે. તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો. બંને જણા પકડાઈ ગયેલ છે અને 1,07 લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.